નાપાડમાં ટોટલ કેટલી વીઘા લીમડી એટલું મારા કિલોમીટરના જણાવો. 30 વીઘા ને પ્રોપર 30 ને સુધી હું આવ્યો છું નાપાડમાં લેવા લીમડી. એટલું મને કહો, એક કઈ પોટલું લઈ ગયો છું તમારા નાપાડમાં? ના, કોઈ ખેડૂતે ગભરાવાની જરૂર નહીં, બધો માલ વેચાઈ જવાનો. એ લેવા ના આવે ને તો તમારે ચિંતા નહીં કરવાની. એ ભાઈ ક્યાં લેવા આવી ગયું કે નહીં આવે તો તમારે ચિંતા નહીં કરવાની. મિત્રો, મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મીડિયામાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્ર, આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાળી છે અને આજે હું જોઉં છું એક ખેડૂત મિત્રના ખેતરમાં જે કે વિઝિટ કરવા, જે કે હું સાચું કહી દઉં ખેડૂત મિત્ર, હું એમ તો કોઈ ખેડૂત મિત્રના પહેલાં મતલબ વિઝિટ કરવા નહીં જતો, કેમ કે મારે ટાઈમ નહીં રહેતું એટલું બધું. ઓકે, તે બટ હું મારા ફેમિલી જોડે જતો હતો અત્યારે કંઈક બહાર એ જ બાજુ. તે એમનું પટેલ, આપણા જે પટેલ સાહેબ રહ્યા એમનું રસ્તામાં જ આવે છે ખેતર. તે પછી મેં કીધું કંઈ વાંધો નહીં, ચલો આપણા ખેડૂત મિત્રને જોડે મળી લઈએ, એમને બી સારું લાગે અને એમને બી લીમડી કરવાની છે. તો એમને એવું કીધું એકવાર તમે રિતિકભાઈ મારું એકવાર જમીન જોઈને જાઓ કેવી છે, કે કરાય કે નહીં, અને બધું એકવાર જોઈ લો, એની પછી આપણે આગળ વિચારીએ. તો કંઈ વાંધો નહીં, આપણે ચલો પટેલ સાહેબથી બી આપણા રૂબરૂ મળીશું અને એમની જોડે બી જોઈએ, વાતચીત કરીશું અને એની પછી હું મારે આગળ બીજું કંઈક કામ છે પર્સનલી મારા ફેમિલી જોડે જાઉં છું. કેમ કે તમને ખબર છે ખેડૂત મિત્ર, મેં તો રક્ષાબંધનનું ચાલુ કરી દીધું છે. જે ખેડૂત મિત્ર અગર ગણેશ ચોકડીથી અગર જતા હો, પાસ થતા હો, તે અગર તમને મળવું હોય તો હું ગણેશ ચોકડીમાં તમને મળી રહીશ. મારી દુકાનને તમારે તો ખબર જ હશે, શ્રી કષ્ટભંજન ચૂલા ઢોસા. જેટલા બી ખેડૂત મિત્ર અહીં આવ્યા છે મારા ગણેશ ચોકડી, તો એમને તો ખબર હશે કहीं આગળ. ઓકે, અને જેટલા બી ખેડૂત મિત્રોએ લીમડી કરી છે આ વર્ષે, તે પ્લીઝ મને બીજી વાર ફોટો મોકલી દેજો તમારા ખેતરની. જે ખેડૂત મિત્રોએ હજુ સુધી ફોટો નહીં મોકલ્યા, ઓકે, શું પોઝિશન છે તો મને ખબર પડી જાય. ઓકે ખેડૂત મિત્ર, બાકી જેટલા ખેડૂત મિત્ર અગર મને ફોટો નહીં મોકલતા હોય વિડીયો જોઈને, તો હું એમને સામેથી કોન્ટેક્ટ કરીશ. મારા લિસ્ટમાંથી બધા નંબર જોઈને બધાને એક એક કોન્ટેક્ટ કરીશ. કેમ કે જેટલા બી બિયારણ લીધા છે બધાને 1 મહિના ઉપર થઈ ગયા છે, એટલે હવે બધા જોડે ડિટેલ અને જાણકારી કરાવવી પડશે કેવું છે એમનું પોઝિશન. બાકી મારા જેટલા બી ખેડૂત મિત્ર છે, જે કે સુરતના છે, આપણે પછી ઓલપાડના છે ખેડૂત મિત્ર, પછી અંકલેશ્વરના બી છે, પછી ભાવનગરના છે, પછી અમરેલીના બી રહ્યા. બધા ખેડૂત મિત્ર મને ફોટો તો મોકલી દીધા. અત્યારે આપણા રાજકોટ અને રાજકોટ ગોંડલ સાઈડથી આ 2 જગ્યાથી મને ફોટો નહીં આવ્યા હજુ સુધી. એ પણ બી વધારે કરાઈ છે લીમડી, બટ એ બાજુનો પોઝિશન અત્યારે નહીં ખબર. બટ કંઈ વાંધો નહીં, હું એમને ડાયરેક્ટ હવે કોલ કરીશ. જોઈ શકો છો સવારના એક્ઝેક્ટલી 10:30 વાગી ગયા છે. વરસાદે પડવા જેવું જ છે, એટલે ગાડી લઈને જ જઈએ. આખી ફૂલ ફેમિલી જઈએ તો એટલે ગાડી લઈને જ જવું પડશે. અને બીજી વાત કહી દો કે ચાલો જઈએ, નીકળીએ ફટાફટ, કેમ કે મોડું થાય છે મને. કેમ કે આવીને પછી મારે દુકાને ખોલવાનું છે. 20 દાડા સુધી હું ગણેશ ચોકડી દુકાન ઉપર જ મળીશ, મારી દુકાન ઉપર. એની પછી અને જે પણ અગર લીમડીનું કાપવાનું ચાલુ રહેશે, કટિંગનું, તે બધું હવે મારા ફાધર બાપુ સંભાળશે. બાકી રક્ષાબંધનનું હું જ સંભાળીશ હવે 20 દાડા સુધી. એટલે તમને ખબર જ હશે ખેડૂત મિત્ર, આવી જજો. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning. પહોંચી ગયો છું. જમીનમાં બરફ તો આવી ગઈ છે. પ્લાવ મારેલો છે ને? ના, નહીં પ્લાવ મારે. હા, તો પછી તમારે રોટર માર દો. આ ખેતરમાં ચાલે? હા. આપણા ખેડૂત મિત્રથી જય સિયારામ. જય સિયારામ. શું નામ છે આપણું? મારું નામ પિનાકીનભાઈ છે. ઓકે, કઈ ગામના રહેવાવાળા? મોલના રહેવાસી છીએ અમે. હા. હા, હવે મારે અહીંયા આગળ લીમડી કરવી છે, એટલે આ ખેતરનું લોકેશનને જોવા આવ્યા કે ભાઈ ખેતરમાં કેવું આ લીમડી કરીએ તો કેવી અનુકૂળતા રહે ને એની માટે જોવા બોલાયા હતા. અને આ કેટલી જમીન છે કાકા આપણી? આ 4.5 વીઘો છે. 4.5 વીઘા, બરાબર. અને આ જમીન તો અત્યારે રેડી કરવાની બાકી જ છે. હા. અને તમે તો આની ડિટેલ તો બધું કાઢ્યા જ હશે લીમડી માટે. હવે ખેતી કરો છો તે તમે કેટલું મતલબ આમાં રિસર્ચ કર્યા? કેમ કે ઘણા કિલોમીટરના તમે જણાવી શકો છો? હા, એટલે અમે અત્યારે તો તમાકુ કરતા હતા અત્યાર સુધી, તો વીઘે 30 મણ 35 મણ એટલે ખેડૂત ઉતારો આવતો હતો. હવે અમારો ભાવ કાયમના વેપારી છે, એટલે એ રીતના અમારો ભાવ સારો મિલતા હતા. 1800-1900 રૂપિયા ભાવ મિલતા હતા તમાકુમાં. કારણ કે અમે 50 વર્ષથી એક જ વેપારીને આપીએ છીએ. તો મારે બહાર જવાનું હોવાથી હું મેં કોઈ લીમડી રોપી ને પછી એને પ્લાન કરું છું કે ભાઈ જેથી કરીને ફરી રોપવાનું ના થાય ને બરાબર સેટિંગ કરીને આપીએ તો આ રીતના ઓકે પ્લાનિંગ થઈ જાય. કઈ વાંધો નહીં. એટલે તમે તમાકુ કરીને હવે મતલબ આ ટાઈમે લીમડી બંધ કરીને લીમડી પર આવવા. લીમડી ઉપર. ઓકે. માર્કેટ તો ખબર જ હશે લીમડીનું કઈ છે બધું આખું? કેવી રીતે છે? તમે ખાલી તો મેં તમારો YouTube પર વિડિયો જોયો, એની પર બધું રિસર્ચ કરીને જોઈન કર્યું. ઓકે. હા, તે હું ખાલી એક જ વાત પૂછીશ, આ જમીન આપણી કેટલી સુધી રેડી થઈ જશે સાહેબ? આ જમીન મારી થોડા હવે જે વરાપો આપે, જો વરસાદ ના પડે તો 1-2 દિવસમાં તો તૈયાર કરી દઈશ. 1-2 દિવસમાં ને? બસ તો બરાબર, ફટાફટ કર દો રેડી, કેમ કે હવે બિયારણ જવાનો ટાઈમ જ થઈ ગયો છે એટલે.
બરોબર. મેં કીધું પછી આવતા વર્ષે મળશે, એટલે ફટાફટ રેડી કરી દો, એની પછી આપણે બિયારણ લઈને રોપાઈ દઈએ અહીં તમારા ખેતરમાં. ઓકે બધું એવું કરીએ. ચાલો, જય સિયારામ. જય શ્રી મસ્ત મજાની મેં આપણા પટેલ સાહેબ જે હતા એમની જોડે મળ્યો અને એમના ખેતરમાં બી ગયો. એમના ખેતરમાં મતલબ કે બતાવવા માંગતા હતા કે અમારી જમીન આવી છે અને પ્લસ નવા ખેતી કરવામાં. એમને એક જ ખેતી કરતા આવે છે વર્ષોથી, તમાકુની. બટ હવે તમાકુથી કંટાળી ગયા એટલે હવે લીમડી કરશે. તો ચાલો એમને આપણે લીમડી બી કરાવીશું, કંઈ વાંધો નહીં, નો ડાઉટ. એમનું ખેતર બી જો બધું કમ્પ્લીટ હતું એકવન. અને ચાલો હવે આપણા કામથી જઈએ. મારું તો કામ પતી ગયું છે, હું મારા પર્સનલ કામથી ગયેલો, સવારથી ગયેલો, સવારના 10:30 વાગ્યાથી. હવે 3 વાગ્યા હમણાં જસ્ટ આવ્યો છું કિલોમીટર. તે હવે ચલો ફટાફટ આજે આપણે દુકાન ખોલીએ, બહુ મોડા થઈ ગયા. કિલોમીટર દુકાને પહોંચી ગયો, એક્ઝેક્ટલી લોકેશન બતાવી દો. સામે તમે જોઈ શકો છો ગણેશ દૂધવાલય, એની જોડે પટેલ ટી રજવાડી. ઓકે, આ ગણેશ ચોકડી એક્ઝેક્ટલી. અને આ નામ છે શ્રી કષ્ટભંજન દેવ ચૂલા ઢોસા. આ જોઈ લો. અને આ એરિયા આપણી રાખડી. અત્યારે તો તાપ છે એટલે ઢાંકી રાખ્યા છે. આખું ક્લિયર કરું, આપણા પ્રકાશ કાકા છે, બરાબર છાપેલું છે તો બરાબર. અત્યારે હું નોર્મલ વિડીયો બનાવું છું પ્રકાશ કાકા, આપણને બધાને કહેવું પડે, નગન ભાઈ વિડીયોમાંથી શું બધા સાચું માની જાય, બરાબર. અત્યારે તમે શું બોલ્યા, કઈ કમાય કઈ એટલે કમાયા નહીં એવું નહીં. તે હું એ જ કહેવા માંગુ છું પ્રકાશ કાકા, તમે જ્યારે આ લીમડી રોપ્યા ક્યારે રોપેલું એટલું મારા કિલોમીટરને જણાવી 2001માં. અને ત્યારથી તમે રોપ્યા, કોને મતલબ બિયારણ આલ્યું એટલું કહેજો. પપ્પુભાઈ. એની પછી બિયારણ રૂપિયા પછી કોને દેખભાલ કરી અને બધું દેખભાલ લીમડીની દેખભાલ કોને કરી? અને વેપારી પપ્પા મારા લેવા આવેલા કે કોઈ બીજું આવેલું? એ 2-3 વર્ષ આવેલા, ફરી નહીં આવેલા. ફરી નતા આયા, ફરી એમને દુકાન સંભાળી દીધી. બધા નાના હતા, અમે નાના હતા. અને આના અહીં અનાજ કર્યાની જ દુકાન હતી. જ્યારે મારા પપ્પા બંધ કર્યું લીમડીનું, એની પછી કોણ લેવા આવ્યા તમારે? તરફદાર લોકો. બરાબર. ત્યારથી તમારું કેવું ચાલે? મસ્ત ચાલતું હતું. મસ્ત ચાલે. હા, આ જેવી લીમડી એવી જ છે ને, ટક્કર મારવા જેવી જ છે ને આજની લીમડી. એટલે 24 વર્ષ પૂરા થઈ ગયા તમારા, નહીં? આગળ નવું કરવાની ઈચ્છા છે, કરાવીએ છીએ આપણે બીજાને. નાપાડમાં ટોટલ કેટલું? મને હું શું કહું છું પ્રકાશ કાકા, ખાલી એક કામ કરો ને મારા માટે. નાપાડમાં ટોટલ કેટલી વીઘા લીમડી એટલું મારા કિલોમીટરના જણાવો. 30 વીઘા ને? પ્રોપર 30 ને? આજ સુધી હું આવ્યો છું નાપાડમાં લેવા લીમડી, એટલું મન કહો. એક કઈ પોટલું લઈ ગયો છું તમારા નાપાડમાં? ના ભાઈ, જોઈ લીધું, માલ વેચાઈ જાય છે, બધે જ માલ વેચાઈ જાય છે અમારા નાપાડમાં. કોઈ ખેડૂતે ગભરાવાની જરૂર નહીં, બધો માલ વેચાઈ જવાનો. એ લેવા ના આવે ને તો તમારે ચિંતા નહીં કરવાની. એ ભાઈ કે લેવા આવી ગયું, કે નહીં આવે તો કહો, તમારે ચિંતા નહીં કરવાની. ખેડૂતોએ સાંભળી લીધું કિલોમીટર. થોડુંક એક ટ્રસ્ટ રાખો, થોડુંક. ઓકે, આપણા પ્રકાશ કાકા છે, મારા પપ્પાના બહુ ક્લોઝ ફ્રેન્ડ છે, ખાસ મિત્ર. બહુ 35 વર્ષનો સંબંધ છે. હા, 35 વર્ષનો. અને નાપાડમાં રહેવા, નાપાડ ગામના છે, આણંદ જિલ્લા. સૌથી પહેલામાં પહેલી મીઠી લીમડી હાઇબ્રિડ બિયારણ રૂપાવાળા આખા ગુજરાત જિલ્લામાં આ જ છે. ખેડા જિલ્લામાં આખા ખેડા જિલ્લામાં આપણા પ્રકાશ કાકા જ છે. અને એમની ટોટલ આજે બી આજના ડેટમાં 4 વીઘા છે અને આજની ડેટમાં એ જ કપાવે છે. તમે મુલાકાત કરવી તો આવજો નાપાડે. નંબર આપી દઈશું, જે કિલોમીટર માંગશે તમારી જોડે પૂછીશું. જે કિલોમીટર આગળ કોઈ હશે કે પ્રકાશભાઈનો નંબર આલો તો હું તમને પહેલાં કોલ કરીશ, એની પછી આપણે આપીશું, બરાબર? તમારા કિલોમીટરને માર્ગદર્શન આપજો. તમારું માર્ગદર્શન પૂરેપૂરું આપ્યું. ચાલો, કિલોમીટર કેવી લાગી વિડીયો સાચું કહેજો, તમે દિલથી કમેન્ટ કરીને કહેજો. ઓકે, અને કિલોમીટર બસ આજની વિડીયો આટલી જ. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, અને ઘણા કિલોમીટર જોડે આ શેર કરી દેજો. ઓકે કિલોમીટર, 2001ની લીમડી આપણે નાપાડમાં રોપાયેલી. અને મેં તમને એ બી સાથે પ્રૂફ બતાવ્યો કે નાપાડની અંદર 30 વીઘા રોપાયેલી છે, જે કે આજ સુધી મને એક બોરી કે એક ડાળખી બી નહીં મળી લીમડીની, મતલબ કે વેચવા ખાતર, મતલબ આગળ મોકલવા ખાતર. એટલે હું એ કહેવા માગું છું, નાપાડની અંદર બધા જ વેપારી જતા રહે એ જ બધું પતાવી નાખે માલ. એટલે માલનું શોર્ટેજ કેટલું છે ને એનાથી જ તમે અંદાજો લગાવી લો. હવે કિલોમીટર વિચારો, મારા હાથમાં જ નહીં આવતું. 30 વીઘા બોલો, 30 વીઘા કંઈ ઓછું કહેવાય? કંઈ 30 છોડવા નથી, 30 વીઘા. ઓકે, તો કેવી લાગી વિડીયો? એક કામ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખતા જજો. અગર સારી લાગ્યો તો વિડીયો તો મને ખબર પડી જશે મારા કિલોમીટર સારી લાગી. ઓકે, ચાલો.